રશિયા અને ઈરાન પૂર જથ્થામાં તમને ક્રૂડ ઓઇલ આપવા માંગે છે. તમે અમેરિકાના દબાણ હેઠળ ત્યાંથી ઓઇલ નથી લઈ શકતા. અને ડીઝલના ભાવ પણ જ્યાં સુધી ચૂંટણી પતી નહીં ત્યાં સુધી બધા એમને હતા. પેટ્રોલના ભાવ પણ એમને હતા. જેવી ચૂંટણી પતી, પેટ્રોલ ડીઝલ બધું સેન્ચુરી, જેમ કે ગમે થાય પોલીસને મોકલીને ખેડૂતને પોલીસ પકડે. તમને તમારી જમીનમાં પોલીસ પકડીને લઈ જાય ને એમ કે ના અહીંયા અદાણીનો, અહીંયા પાવર ગ્રીડનો, કે અહીંયા અંબાણીનો થાંભલો લાગશે. જે અમારા પૈસેથી નોકરી કરે છે પોલીસવાળા, જેનો પગાર અમે આપીએ છીએ, જેના પટ્ટો પહેરે છે, પટ્ટાના પૈસા અમારા છે, અને છતાં પછી એ પટ્ટો દંડો જે અમારા પૈસા આવેલું એ ખેડૂત ઉપર પાછા વીંચવાના. બધું તોડી તો નાખ્યું, પણ એમની જે ફેમિલી જે છે, બહેનોને, દીકરીઓને, સાસુઓને આજની તારીખ સુધીમાં પણ ખેતરમાં જવા દેતા નથી. આ તાનાશાહો સામે આપણે લડીએ, અને જો આની સામે નહીં લડીએ તો ખેડૂતોનું ભવિષ્યમાં અસ્તિત્વ નહીં રહે અને ખેડૂતોની કોઈ વાત કોઈ સાંભળનાર નહીં હોય. નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એને પહેલી વખત ઝુકાવનાર પણ માંડલ બેચરાજી સર આંદોલનના ખેડૂતો જ હતા. અમે રંગાબિલ્લા સ્ટાઇલવાળા નથી. હાલ ગુજરાતમાં ખેડૂતની પરિસ્થિતિ છે તે દાજિયા પર ડામ આપવા જેવી ઊભી થઈ છે. અત્યારે ચોમાસું નજીક છે, ખેતીનો સમય છે, પરંતુ ખેડૂતને ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપની લાઇન ઉપર ઊભું રહેવું પડે છે. અને જ્યારે તેનો વારો આવે છે ત્યારે કહેવામાં આવે છે કે હવે ડીઝલ નહીં મળે, કારણ કે ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો છે. હાલ ખેડૂતોને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, આ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ખેડૂત આગેવાનો જોડાયા છે. આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરીશું. અત્યારે ડીઝલને લઈને સૌથી પહેલાં તો જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ ખેડૂત આગેવાન તરીકે તમે શું જુઓ છો આને? સરકારની પોલિસીનું પેરાલિસિસ છે. ખોટી નીતિઓને લઈને જે કેન્દ્ર સરકારે ખોટી નીતિઓ બનાવી છે અને અમેરિકાના દબાણમાં આવીને વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ વડાપ્રધાન તરીકે કામ કરે છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. રશિયા અને ઈરાન પૂર જથ્થામાં તમને ક્રૂડ ઓઇલ આપવા માંગે છે. તમે અમેરિકાના દબાણ હેઠળ ત્યાંથી ઓઇલ નથી લઈ શકતા અને એને કારણે સપ્લાય નથી આવતો. આ એક આભાસી ચિત્ર બનાવવામાં આવેલું છે. અને જ્યારે તેલ કંપનીઓ છેલ્લા ચોથા ત્રિમાહીનો આપ રિપોર્ટ જુઓ તો હજારો કરોડ રૂપિયાનો નફો કર્યો છે, પણ કારણ કે હવે ખાનગી કંપનીઓ આની અંદર છે અને કારણ કે આ સરકાર ખાનગી કંપનીઓની છે, એમને લાભ કરાવવા માટે સામાન્ય માણસોને, આ દેશના નાગરિકોને અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરી રહી છે. આજે પણ સરકાર ધારે તો 60 રૂપિયા લીટર ડીઝલ આપી શકે એવું વાતાવરણ છે, એવો માહોલ પણ છે અને એવા સંજોગો પણ છે, પણ સરકાર ખેડૂત વિરોધી છે. એને લઈને આખી એક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે. આપણે અન્ય જે આગેવાનો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. આપણી સાથે કોંગ્રેસના લાલજી દેસાઈ જોડાયા છે. લાલજીભાઈ, અત્યારે ડીઝલને લઈને અત્યારે પેટ્રોલ પંપ પર લાઈનો લાગે છે. એક તરફ વાવણીનો સમય છે, ખેડૂત ખેતી કરે કે પછી લાઈનમાં ઊભો રહે? આમાં સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળ અને તામિલનાડુ, કેરળની આ બધાની ચૂંટણીની પહેલાંની ભાષા નરેન્દ્રભાઈની, અમિતભાઈની અને બધા કેન્દ્રના અત્યારે શાસકો છે જુઓ તો એમ જ કહેતા હતા કે કોઈ ચિંતાનો વિષય જ નથી, આપણી પાસે પૂરતો જથ્થો છે, આમ છે, તેમ છે. અને ડીઝલના ભાવ પણ જ્યાં સુધી ચૂંટણી પતી નહીં ત્યાં સુધી બધા એમને હતા. પેટ્રોલના ભાવ પણ એમને હતા. જેવી ચૂંટણી પતી, પેટ્રોલ ડીઝલ બધું સેન્ચુરી, જેમ રૂપિયો ગબડતો ગબડતો સેન્ચુરી મારી ગયો એમ હવે એક પછી એક બધા જ સેન્ચુરી આ મારવાનું શરૂ થયું છે. આમાં ખેડૂતોની દશા તો ત્યારે એ છે કે હવે અમારા વિસ્તારના ખેડૂતો એમ કહે છે કે ભલે જે લેવા હોય લેવાય, પણ ડીઝલ તો આપે, નહીં તો ખેડશું કેમ? ખેતર ખેડવા. કારણ કે આમાં એવું છે કે આપણે પહેલાં આખી એક જે દિશા પકડી એ દિશામાં કોઈની પાસે બળદ નથી, કોઈની પાસે હાથી નથી. હવે ચોમાસું સામે એકદમ નજર સામે ખબર, વરસાદ ગમે ત્યારે આવે, ત્યારે એવી સ્થિતિમાં ખેડૂતને ખેતર ખેડવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ તો છે નહીં, ખેડવું તો છે જ. તો શું કરવું? તો એમ કહે છે કાળા બજાર, તો કાળા બજાર. એટલે ગુજરાતમાં ડીઝલના પણ કાળા બજાર શરૂ થઈ ગયા છે. ડીએપી ને યુરિયા અને એનપીકે જેવા ખાતર છે એ પણ તમે જુઓ ને, એનાય કાળા બજાર. તો સવાલ એમ થાય કે ખેડૂતને જ્યારે ગરજ છે લેવાનું છે, પશુપાલકને જ્યારે જરૂર છે લેવાનું, ત્યારે બધાના કાળા બજાર.
અને જ્યારે એ જ ખેડૂતના ખેતરમાંથી માલ પાકીને તૈયાર થાય અને પાછું માર્કેટ યાર્ડમાં લેવા જવાનું થાય તો કે ભાઈ માલનો બહુ ભરાવો છે ને અત્યારે કોઈ ભાવ નથી. એટલે આ જે પરિસ્થિતિ છે, જેમ કે રચકાનું બિયારણ ઉદાહરણ તરીકે તમને કહું, અત્યારે રચકાનું બિયારણ 5,000 મણ જાય, જ્યારે વાવવાનું થાય ખેડૂતોને ત્યારે 12,000નું મણ છે. એવું જ વસ્તુ છે જુવારનું તમે લઈ લો, તમે કોઈ પણ ઘઉંનું લઈ લો. એટલે દરેક પાકમાં આખી જે ખેડૂતોના જે બિયારણ, ખાતર, દવા અને ડીઝલ, આ ચારે વસ્તુમાં અત્યારે ખેડૂત જે છે એ આ સરકારથી ત્રાસી ગયો છે. આમ તો કહેતા ને કે આ લોકો નરેન્દ્રભાઈ જ્યારે 2013માં ભાષણો કરતા હતા, 14માં જ્યારે સરકાર બની એની પહેલાંના, અને પછી દર વખતે કહેતા કે હમ કિસાન કી આય 2 ગુણી કરેંગે, ખેડૂતની આવક બમણી કરશું. અરે ભાઈ, અમારે બમણી નહીં, અમારી હતી એની રહેવા દે ને. બમણી તો 1200 ને 1400ના જે ભાવ મગફળીના ને બધા હતા એ 800 પોગાડી દીધા. તો પાલભાઈ આખી વિગતે તમને વાત કરી કે કઈ રીતે ખેત ઉત્પાદનના ભાવ ઘટ્યા છે. એટલે અમે તો એમ કહીએ છીએ કે વાયદો હતો આવક બમણી કરવાનો, આમણે જાવક બમણી કરી નાખી અને આવક અડધી કરી નાખી. એટલે ખેડૂતો ખાલી આ એક MSP કે ઉત્પાદનનું નહીં, ખાલી એક ડીઝલનું નહીં, આ જાણે સરકાર છે ને કિસાન વિરોધી હોય એવું બહુ સ્પષ્ટ દેખાય. એને કોઈ પણ ભોગે ખેડૂત પાસેથી જમીન ખરીદી લેવી છે. તમે ગુજરાતના આજ નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા CM હતા ત્યારે કોર્પોરેટ ફાર્મિંગ એવું લઈ આવેલા કે એક ઉદ્યોગપતિને 2000 હેક્ટર જમીન ખેતી કરવા માટે, એટલે એણે એના બાપ ગોતરમાં હાથી જોયું નથી, એ ટ્રેક્ટર નથી, કલ્ટીની ખબર નથી, એને એડામાં અને તુવેરમાં શું ફરક છે એ ખબર નથી, એ ખેતી કરશે. પણ કે ના, ઉદ્યોગપતિઓ ખેતી, એટલે એને ઉદ્યોગપતિઓ ખેતી કરે એમાં રસ છે. એને ઉદ્યોગપતિઓને બધું આપી દેવું છે જેથી કરીને નાના નાના ખેડૂતો, બેઝિકલી આ લોકોનું જે મોડલ છે કે પૂંજીવાદી, જે અમેરિકન યુરોપ જે મોડલ હતું કે ખેડૂતો મજૂરી કરે, પકવનાર પરસેવો પાડે, જે કંઈ કરે, પણ એને પાસે 2 છેડા ભેગા ના થાય એવું. એટલે અત્યારે જેમ કે જમીન, વીજળીના થાંભલા નીકળી રહ્યા છે, ભાઈ મહેશભાઈ અહીંયા છે જેની સામે મોરબી ટંકારા બાજુ લગાતાર જે લડત લડી રહ્યા છે, તો ત્યાં શું છે કે ગમે થાય પોલીસને મોકલીને ખેડૂતને પોલીસ પકડે, તમને તમારી જમીનમાં પોલીસ પકડીને લઈ જાય ને એમ કે ના અહીંયા અદાણીનો, અહીંયા પાવર ગ્રીડનો કે અહીંયા અંબાણીનો થાંભલો લાગશે. એટલે આ જમીન અમારા બાપ દાદાની, જમીન અમારા માવતરની, અને થાંભલા તમે ખોડી જાઓ. અને એ પણ પાછી જે અમારા પૈસેથી નોકરી કરે છે પોલીસવાળા, જેનો પગાર અમે આપીએ છીએ, જેના પટ્ટો પહેરે છે, પટ્ટાના પૈસા એ અમારા છે, અને છતાં પછી એ પટ્ટો દંડો જે અમારા પૈસે આવેલું એ ખેડૂત ઉપર પાછા વીંચવાના. એટલે આ જે અત્યારે આખી એક ખેડૂત વિરોધી જે માનસિકતા છે, એટલે એક તરફ જમીનની માપણી ખોટી, બીજી બાજુ જમીન ગમે તેમ લૂંટવાની, બીજી બાજુ જમીનના માટે ખાતર બિયારણ દવા ડીઝલ ના મળે, ચોથી બાજુ માલ પાકે ત્યારે પાછું બજારમાં ભાવ ના મળે, અને બસ જ્યારે પોતાનો અધિકાર માગવા આવે એટલે પોલીસના દંડા વાગે. પરંતુ લાલજીભાઈ, જ્યારે 2014 પહેલાં ₹1 પણ ડીઝલ પેટ્રોલનો વધે તો ટ્રાન્સપોર્ટ લાઇનના પૈડાઓ થંભી જતા હતા. અત્યારે તમે જુઓ આટલા બધા પૈસા વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલમાં, પણ લોકોમાં હજી એ ગણગણાટ જોવા નથી મળતો. શા માટે? જો ખૂબ વેપારીઓ અમને મળવા આવે અને એમ કહે છે કે આ સરકારને કાઢો, ખૂબ બધા લોકો, ઇવન ટ્રક એસોસિએશનવાળાને બધા કહે છે, પણ આમાં એવું છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે? આ એવી સરકાર છે, અમિતભાઈ નરેન્દ્રભાઈનો એવો આમ ટેરર જેને કહેવાય ને, હું તો ગુજરાતી ભાષામાં કહું કે આ બંને લોકો છે એનો ટેરર છે આ દેશમાં, અને ખાસ કરીને ગુજરાતમાં. નાનો વેપારી પણ ડરે છે કે જો ભૂલથી પણ હું તમારા આંદોલનમાં ટેકો આપું તો મારી દુકાનને કાલ સીધું બુલડોઝર આવશે. એટલે બુલડોઝરનો ડર છે, પોલીસનો ડર છે, CBI ને પેલું ED ને શું એમ તમે જો તરત નોટિસ મળે છે. એટલે ઇવન મીડિયા ચેનલ બીજો કોઈક એક સવાલ સારો પૂછી લે તો મીડિયા ઉપર બી રેડ પડી જાય છે. એટલે આ લોકો મીડિયાનું મોઢું બંધ કરી દે છે, જે નાનો વેપારી અવાજ ઉઠાવવા માંગે છે એને બંધ કરે છે, ખેડૂત કોઈ અવાજ ઉઠાવે તો એને બંધ કરે છે. દરેક લોકોનું નાનું મોટું બધાનું, કારણ કે આમાં બાંધકામ કર્યું હોય, ખેતરે વાડીએ બધા હોય તો તરત એને એમ દીવડાવે, જોજે કે તારું કનેક્શન કવે. એટલે જ નહીં, આ કોંડ ગામનો દાખલો, 100% પિયતવાળું ગામ, 3 સિઝન લેતું ગામ, એની કલેક્ટર આખા ગામની જમીન બિનપિયત બતાવી દીધી. એટલે આ સરકારમાં રાતોરાત શું બદલાય, શું થાય, એટલે લોકો ડરે છે. પણ એ ડરની વચ્ચે પણ હું તો કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો, કિસાન કોંગ્રેસના આગેવાનો અને ગુજરાતના અનેક લડવૈયાઓને એમ કહું કે 3 દાયકાના ત્રાસવાદી ત્રાસ પછી પણ લડવૈયાઓ લડે છે ને એ જ બહુ મોટી વાત છે. જી બિલકુલ, આપણી સાથે અન્ય આગેવાનો જોડાયા છે, એમની સાથે પણ વાતચીત કરીશું. સુરેન્દ્રનગરની ઘટના જે કોંડ ગામમાં બની હતી, તાજેતરમાં ચર્ચામાં રહી હતી. ખરેખર એ દિવસે ત્યાં શું બન્યું હતું અને આ જે સ્થિતિ ઊભી થઈ એની પાછળનું કારણ શું છે? ખૂબ જ દુઃખદ ઘટના છે. 42 ડિગ્રી ગરમીમાં
ગ્રાઉન્ડ રિપોર્ટ અમે જોવા ગયા હતા. 10 વીઘાનું ખેતર છે. 4 વીઘા જમીનની અંદર એક ખેડૂતોએ લોન લીધેલી. એ લોન લઈ કૂવો કરેલો, બોર કરેલો, ઇલેક્ટ્રિકનું કનેક્શન લીધેલું અને એ બધું તોડી નાખ્યું. બધું તોડી તો નાખ્યું, પણ એમની જે ફેમિલી જે છે, બહેનોને, દીકરીઓને, સાસુઓને આજની તારીખ સુધીમાં પણ ખેતરમાં જવા દેતા નથી. શું કારણ? બસ કે અહીંયા અમારે પોલીસ બંદોબસ્ત છે. અમારો વરસાદ થાય તે પહેલાં થાંભલા ઊભા કરી દેવાના છે. તમારે જે લડવું હોય તો ત્યાં લડો. ઇવન ત્યાંના બહેને અમને એવું કીધું કે ઉપાધ્યાય સાહેબ જે ડીવાયએસપી ત્યાં ખુદ આવ્યા અને કીધું કે અમે તમારા ખેતરની જમીન માપણી કરવા આવ્યા છીએ અને પછી તમારે વિરોધ કરવો હોય તો કરજો. એટલે એ આમાં કાયદાની અંદર જોગવાઈ છે કે પહેલાં જમીન માપણી કરવી પડે, ખેડૂતોની મંજૂરી લેવી પડે. ગુજરાતમાં જે ડિસેમ્બર મહિનામાં જે જાહેરનામું આવ્યું એ જાહેરનામાની અંદર ગામના નામ આપ્યા છે, કોઈ ખેડૂતના સર્વે નંબર આપ્યા નથી. અને હવે તાત્કાલિક અસર ત્યાં વીજ પોલ ઊભા કરવા છે. એની અંદર જે કાયદાની જોગવાઈ મુજબ છે કે બજાર કિંમતનું 4 ગણું વળતર આપવું જોઈએ, ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવો પડે જોઈએ, પંચરોજ કામ કરવું જોઈએ, એ કંઈ કર્યું નથી. અને સરકાર અને વીજ કંપનીઓ સાથે મળીને સીધો તે ખેડૂતો આંદોલન ન કરે એટલે 700-800 પોલીસનો કાફલો કર્યો છે. અને એ કાફલાની અંદર કોઈન ગામની અંદર આજની તારીખમાં તે પોલીસવાળા ગાયું કે ભેંસું દોવા નથી જવા દેતા. અને જે રીતે જલિયાવાલા બાગની અંદર જે અત્યાચાર થયો હતો, સેમ અત્યાચાર અત્યારે ગુજરાતની પોલીસ કરી રહ્યા છે. મને તો દુઃખ લાગે છે કે ડેલુ સાહેબ જેવા ગરીબ બહેનોના દાગીના અપાવવાની વાત કરે છે અને આ બાજુ ખેડૂતોની જમીન થાંભલાવાળા ઝૂંટવી લે છે. ત્યાં ખેડૂતોને સહકાર આપવાનો બદલે એમને સરકારના કહેવાથી 800 પોલીસને લગાવી દીધી છે. અમને ખુદને પણ નહોતા જવા દેતા. તેમ છતાં અમે હ્યુમનિટેરિયન એક્ટિવિસ્ટ તરીકે ગયા અને ટોટલી ગ્રાઉન્ડ રિપોર્ટ કીધો છે કે આટલો બધો અત્યાચાર તો હવે ગુજરાતની સરકાર સહન નહીં કરે. અને એટલા માટે આવતીકાલે સુરેન્દ્રનગર મેરાના મેદાનમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગામે ગામના ખેડૂતો ઉમટી પડો. કિસાન અધિકાર યાત્રા છે. આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે. તો આ દેશની ધરતીને જે લૂંટ છે એની સામે આંદોલન સિવાય કોઈ વિકલ્પ નથી. તો આ તમામ બધાની મુદ્દે બાંધીને 2 આંદોલન છે. એક આવતીકાલે સુરેન્દ્રનગર અને 15 તારીખે ચલો ગાંધીનગર. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિના વિરોધમાં ખેડૂતોના દેવા નાબૂદ કરે, ઉત્પાદનના પૂરા ભાવ કરે અને અન્ય જે અમારી માગણીઓ છે એ સાથે લઈને કિસાન અધિકાર યાત્રા નીકળશે. અને આપના માધ્યમ થકી આવી છીએ કે તમામ ધર્મના, તમામ જ્ઞાતિના તમામ લોકો ઉમટી પડો. ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર. જી બિલકુલ, આપણી સાથે અન્ય આગેવાનો પણ જોડાયા છે. વારંવાર આપણે એવું જોઈએ છે કે વીજ પોલ નાખવાની જે ઘટના છે એને લઈને ખેડૂતો સાથે ઘર્ષણ સર્જાય છે. તમે પણ આ મુદ્દે લાંબી લડત ચલાવી છે, તો શા માટે કાયદામાં રહીને આ કામ ન થઈ શકે? રમેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં જબરદસ્ત લડાઈ ત્યાંના સંગઠન સાથે અને ખેડૂત સમાજ અને કિસાન ખરેખર તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી આ લાઈન પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો છેલ્લા 2 વર્ષથી અમે આ લડત લડી રહ્યા છીએ. સરકાર એક બાજુ એવું કહે છે કે ભાઈ આ સરકારી લાઈન છે, ખરેખર આ અદાણીની લાઈન છે. 1885 જે ટેલિગ્રાફ એક્ટ છે, રદ થયેલા કાયદાનો ખોટી ઉપયોગ કરીને આ સરકાર કામ કરી રહી છે. સરકારને ચોખ્ખું કાયદામાં જોગવાઈ છે કે ભાઈ જંત્રી નહીં પણ માર્કેટ વેલ્યુના 4 ગણા આપીને આ કામ કરવાનું છે. પરંતુ અત્યારે દરેક કલેક્ટર, દરેક પોલીસ ખાતાઓ ખોટી રીતે ખોટો કાયદાનો ઉપયોગ કરી ખેડૂતોને ડરાવી ધમકાવીને આ કામગીરી કરી રહ્યા છે. અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી. પોલીસને ખાલી કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, પરંતુ પોલીસ એ જાતે અદાણી કંપનીના એક દલાલ બનીને આ કામગીરી કરી રહ્યા છે. બહુ દુઃખદ બાબત છે. સમગ્ર ગુજરાતમાં આ લડત ચાલુ છે ને અત્યારે આગામી દિવસોમાં ચાલુ રહેશે. આ લડતને એ કરવા માટે આ જે કાયદો ખોટો ઉપયોગ કરે છે એને લઈને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે એક 15 તારીખે ગાંધીનગર 1111 ટ્રેક્ટર લઈને ત્યાં આંદોલન કરવા જઈ રહ્યું છે. આપના માધ્યમથી અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જણાવવા માગીએ છીએ કે આ આંદોલનમાં તમે સહભાગી બનો અને તમારા ખેતર બચાવો. જો તમે તમારા ખેતર બચાવશો તો જ તમારી પેઢી બચશે, નહીં તો આ ખેડૂતો બરબાદ થઈ જશે. જી બિલકુલ, બીજા આગેવાન છે એમની સાથે પણ વાત કરી કે ખેડૂતો પોતાના જ ખેતરમાં નથી જઈ શકતા. આ પરિસ્થિતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જય જવાન જય કિસાન. આ તાનાશાહી સરકાર છે, દાદાગીરીવાળી સરકાર છે. ખેડૂતોના કોઈ પ્રશ્નો સાંભળવા નથી અને ખેડૂતોની કોઈ વાત સાંભળવી નથી. માટે આનાથી ત્રસ્ત થઈને તમામ ખેડૂતો દુઃખી છે ગુજરાતના, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારના. હવે એના સામે લડવા માટે 15મી જૂને એક બહુ મોટું આયોજન 1111 ટ્રેક્ટરનું આયોજન કર્યું છે. એમાં હું ગુજરાતના તમામ
ખેડૂતોને આહવાન કરું છું ખેડૂત પુત્ર તરીકે કે આવો આ તાનાશાહો સામે આપણે લડીએ, અને જો આની સામે નહીં લડીએ તો ખેડૂતોનું ભવિષ્યમાં અસ્તિત્વ નહીં રહે અને ખેડૂતોની કોઈ વાત કોઈ સાંભળનાર નહીં હોય. તો ખેડૂતોનું આજે વિનંતી કરું છું કે 15મી તારીખે આપણે સ્વયંભૂ ટ્રેક્ટરો લઈને આવીએ અને આ તાનાશાહો સામે જબરદસ્ત લડીએ અને ન્યાય મેળવીએ. બીજા એક અન્ય આગેવાન છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે હવે આ ખેડૂતોના સ્વાભિમાનની વાત આવી ગઈ છે, તો ખેડૂતો હવે આ લડત કેવી રીતે લડશે? ખેડૂતોનો અમે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે 1111 ટ્રેક્ટરની રેલીનું આયોજન કરેલ છે, અને એના અંદર ગુજરાતના સર્વ ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે ભાઈ આપ પધારો અને આપના પ્રશ્નોની રજૂઆત કરો. અમારા મુખ્ય 5 મુદ્દા છે. એ 5 મુદ્દાને સંલગ્ન અમારી સંપૂર્ણ ટીમ કામ કરી રહી છે અને એના ઉપર જ અમારી લડત ચાલુ રહેશે. હવે આજની પરિસ્થિતિ એવી છે કે ખેડૂત પોતાના મુદ્દે લડવા માટે બહાર નીકળવા તૈયાર નથી. એના અંદર ડર છે. જેમ કે બનાસકાંઠાની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આજે હમણાં 2 દિવસ પહેલાં દૂધના દાણ જે પશુ દાણ આવે એના અંદર 200 રૂપિયાનો ભાવ વધારો થયો, અને દૂધની થેલીની અંદર જો બનાસ ડેરીને મેન્યુફેક્ચર કરવામાં જો 2 રૂપિયાનો વધારો કરવો પડતો હોય તો પશુપાલકનો ભાવ શા માટે નહીં? તો પશુપાલક એવું હજી સુધી કોઈ પશુપાલક બહાર નીકળવા તૈયાર નથી. તો એનો અવાજ બની અને આ જે બંને સંયુક્ત રીતે લડાઈ શરૂ કરી છે અને એમાં બધા ખેડૂતોનો સાથ સહકાર રહેશે. લાલજીભાઈ, તમારાથી મારો એક અંતિમ સવાલ છે કે આપણે 4-5 વર્ષ પહેલાં જોયું હતું કે ખેડૂતોમાં એટલી તાકાત છે કે દિલ્હીની સરકારના પાયા ડગાઈ નાખ્યા હતા, પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ જોવા નથી મળતી. એક ખેડૂત મોટો વર્ગ છે અને ખેડૂતોની સમસ્યાનું એટલી બધી છે કે આપણે ગણવા બેસીએ તો ઓછી પડે. શા માટે ખેડૂત બહાર નથી આવતો અને શા માટે ખેડૂત ગાંધીનગર સુધી નથી પહોંચતો એની સમસ્યા લઈને? જો મને એમ લાગે છે કે ગુજરાત આમ જોવા જાય તો આઝાદીના જંગમાં પણ આંદોલનની ભૂમિ રહ્યું છે. આ ગુજરાતે સમગ્ર ભારતના આઝાદીના આંદોલનને નેતૃત્વ પૂરું પાડવાનું પણ કામ કર્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ જે છે એ આપ સૌ જાણો છો કે જેણે આખા આંદોલન, ઢેબરભાઈ કેમ ભૂલાઈ જાય સૌરાષ્ટ્રના, ત્યાંથી લઈને બધા જ લોકો કે જેણે આખા આઝાદીના જંગમાં, એટલે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એને પહેલી વખત ઝુકાવનાર પણ માંડલ બેચરાજી સર આંદોલનના ખેડૂતો જ હતા. 1000 ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને સરકારને ત્યારે બરાબર કે ને ભર બપોરે તારા દેખાડી દીધા હતા કે ખેડૂતનો ચાળો બધે ચાળો કરાય પણ ખેડૂત અને પશુપાલકનો ચાળો ના કરાય, શ્રમજીવીનો ચાળો ના કરાય. જેના પરસેવાથી અનાજ પેદા થાય છે, દૂધ પેદા થાય છે, શાકભાજી પેદા થાય છે, એ લોકો અને જેના લીધે આપણા બધાનું પેટનું ભરણ પોષણ થાય છે, તમે એનો જ રોટલો ઝૂંટવી લેવાનું કામ કરો તો એ ન ચાલે. એટલે ખેડૂતો એક વખત વિફરે ત્યારે ભલભલી સરકારોને ભેં પાડે છે. આપણે જોયું છે. મને વિશ્વાસ છે ગુજરાતની અંદર શરૂઆમાં એવું હતું, બધાને મોટા ભાગને એમ હતું કે આપણા ગુજરાતી વડાપ્રધાન બનશે ને ગુજરાતી વડાપ્રધાન બનશે, પણ ખેડૂતોને હવે એમ થાય છે કે ગુજરાતી વડાપ્રધાન નથી પણ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ તો વેપાર કરે છે, એ જમીનનો વેપાર, એ ભારત માતાનો વેપાર, એ જ્યાં મળી જે વસ્તુ એનો વેપાર. એટલે આ કોઈનાય નથી એવું હવે જ્યારે ખેડૂતો, હું તમને એક દાખલો આપું, હું ગામનું નામ અત્યારે નહીં આપું, એક ગામ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને 6000 મતની દર વખતે લીડ મળતી હતી, હમણાં એ ગામમાં અમે ગયા અને એમ હતું બધા લોકો એમ કહેતા કે અહીંયા ભાજપના વિરુદ્ધમાં બોલશું તો તકલીફ પડશે આમ તેમ. એના બદલે અમે કીધું ભાઈ તમને કોઈ તકલીફ હોય ના બોલે, તો આખું ગામ એમ કે ના કચાઈને બોલો. એટલે હવે જે લીડ આપતું હતું ગામ, એ ગામના લોકો જ કહે છે કે ગમે થાય ભાજપને પાડી દો. એટલે અત્યારે બધા લોકો એમ કહે છે આટલું બધું કરો તો મતપેટીઓમાં કેમ નથી દેખાતું આ બધું? વાત સાચી, ચૂંટણી રિઝલ્ટો. અને ઘણા અમારામાંથી પણ મિત્રો એમ કહે કે આપણે આટલી મહેનત કરીએ લોકો માટે તો પછી આપણને પરિણામ ના મળે, અને મહેનત તો બધું આપણે કરીએ લોકો માટે, લડીએ આપણે ને સત્તા ભાજપ. તો હું એમ કહું કે આ દેશને જ્યારે ગોરાઓ લૂંટતા હતા ને ત્યારે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ, બાબા સાહેબ આ બધા જે લડ્યા હતા ને એ માત્ર સત્તા માટે નહોતા લડ્યા, દેશ અને દેશની જનતા માટે લડ્યા હતા. એટલે વિચારધારાની દ્રષ્ટિએ આપણે લોકો માટે લડવાનું છે. ચૂંટણીના પરિણામો જે આવવાના હોય તે આવે, એની એક લગરી કે ચિંતા કરવાની નથી. બીજું કે જે ખેડૂતો લડવા માટે તૈયાર નહોતા થતા એનું એક કારણ એ પણ હતું કે મોટા ભાગે છે ને ખેડૂતો સંગઠિત નહોતા. પણ કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે જિલ્લે મોરબીમાં, જામનગરમાં, દ્વારકામાં, સુરેન્દ્રનગરમાં, કચ્છમાં, બનાસકાંઠામાં, પાટણમાં, અમદાવાદમાં
સુરત બાજુ એક જિલ્લાઓમાં રેલીઓ કરીને સંગઠનને બોટાદમાં 11 જિલ્લામાં હમણાં કિસાન આક્રોશ યાત્રા પણ નીકળી. એટલે હવે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. અને તમે જોયું છે પેલું પેકેજ વાવાઝોડા પછીનું 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ એવું કહ્યું. અને જ્યારે આપણે એમ કહ્યું કે 10,000 કરોડનું પેકેજ નથી, આ બહુ જ મોટી મજાક છે, ઐતિહાસિક મજાક છે. કારણ કે તમે એક વ્યક્તિ અદાણીના 33,000 કરોડ એક ઝટકે માફ કરો અને જ્યારે બીજી બાજુ તમે ગુજરાતના ખેડૂતો લાખો 56 લાખ ખેડૂત પરિવાર અને ખેતમજૂર પરિવાર બધું થઈને 1 કરોડ પરિવાર, એના માટે માત્ર 10,000 કરોડ રૂપિયા વીઘે 3500. એટલે લોકો હવે સમજી ગયા છે ને હવે બહાર નીકળે છે. અને એટલા જ માટે આ વખતે અમે નથી કહ્યું કે ચાલો ગાંધીનગર. અમને ખેડૂતો કહે છે કે ગમે તે થાય, અમને દબાણ કરે છે કે હવે બહુ થઈ ગયું, હવે તો ગાંધીનગર જવું જોશે. એટલે ખેડૂતોનો અવાજ આવ્યો અને કહ્યું કે ચાલો ગાંધીનગર. એટલે 15 જૂન સવારે 10ના ટકોરે ગાંધીનગર પ્રયાણ કરવાનું છે. શાંતિપુરા ચોકડી પાસે પહેલાં મળશું. સુરત બાજુથી, દ્વારકાથી, પોરબંદરથી, કચ્છથી, બનાસકાંઠાથી, દાહોદથી, ગુજરાતના દરેક જિલ્લેથી ટ્રેક્ટરો જે છે આવશે. બધા શાંતિપુરા ચોકડી અમદાવાદમાં ભેગા થશે અને ત્યાંથી ગાંધીનગર જે છે કૂચ કરશે. બીજી એક મહત્ત્વની વાત, ઘણી વખત ગેરસમજ લોકોને થાય કે આ લોકોનો સત્યાગ્રહ ટ્રેક્ટર એટલે કંઈક બહુ મોટું આક્રમણ. ના, અમે ગાંધી અને સરદારના વારસ છીએ. અમે રંગાબિલ્લા સ્ટાઇલવાળા નથી, અમે ગોડસેની સ્ટાઇલવાળા નથી. એટલે અમારું આંદોલનનું સત્ય અને અહિંસા બે પાયા, ક્યાંય કાકરી ચાળો નહીં, ક્યાંય જૂઠ નહીં, માત્ર ને માત્ર ખેડૂતો પોતાના અધિકાર માટે ટ્રેક્ટરોને. એટલે મારી એક આપના માધ્યમથી એક વિનંતી છે, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોનું હિત જેના હૈયે છે એવા અને જે ખેતી પશુપાલન કરે છે એવા લોકો 15 જૂને બધું જ પડતું મૂકીને એક વખત આ અન્નદાતા, આ જગતનો તાત, એ ગોપાલક, એ બધાની માટે તમે લોકો તમારા ઘરેથી એક દિવસ નીકળો. નહીં તો શું થશે કે જેમ આજે હું આમ કોલર ઊંચા કરીને એમ કહી શકું છું કે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ અને બાબા સાહેબ આ બધા લડ્યા હતા અને અમે એના વારસ છીએ. આપણે નહીં લડીએ તો આપણી ત્રીજી પેઢી છે ને આપણું નામ લેતી વખતે શરમથી ઝૂકી જશે કે જ્યારે અમારા હકનું છીનવાતું હતું ત્યારે અમારા દાદા લડ્યા નહોતા, અમારા બાપા લડ્યા નહોતા, અમારા માવતર લડ્યા નહોતા. આ સ્થિતિ આપણા માટે ન આવે એટલા માટે આવનારી પેઢીઓ માટે એના નામ હાથ બારમાંથી ના નીકળી જાય, એના નામ એ જમીન વગરના ના થઈ જાય, એના માટે આ પેઢીએ ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ અને બાબા સાહેબની જેમ લડવાની જરૂર છે. જે બિલકુલ આપણે સાંભળ્યા કોંગ્રેસ નેતા, કિસાન આગેવાનોને, અને તેમણે હવે 15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવાના છે અને જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને સરકારને અલ્ટિમેટમ પણ આપવાના છે. હવે ખેડૂતોના મુદ્દાને લઈને જે રેલી નીકળવાની છે તેને લઈને હવે સરકાર દ્વારા આ મુદ્દાઓ સાંભળવામાં આવશે કે કેમ તે તો હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા